हार्दिक सर की धींगा मस्ती, धींगा मस्ती, धींगा मस्ती, हार्दिक सर की धींगा मस्ती, धींगा मस्ती, धींगा मस्ती, हार्दिक सर की धींगा मस्ती। धींगा मस्ती, धींगा मस्ती, हार्दिक ब्रह्मचारी मोटिवेशन के साथ साथ सबकी उड़ान, ये है हमारा रास्ता। હલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે. અમારા બચ્ચાઓ હવે આવી ગયા છે અને મસ્ત કરી રહ્યા છે. આજે સેકન્ડ ડે છે તો બચ્ચાઓ શું કરી રહ્યા છે એ તમને લોકોને બતાવું. સૌથી પહેલાં એ લોકોએ રીલ્સ બનાવી. રીલ્સ અમારા ઇન્સ્ટાગ્રામ પર છે, મૂકી દીધી છે અને બચ્ચાઓએ બહુ સરસ, આજે ફર્સ્ટ ડે હતો રીલ્સ બનાવવાનો, કેમેરા ફેસિંગ કરવાનું હતું એટલે છોકરાઓ થોડાક નર્વસ બી હતા, પણ બહુ સારું બનાવ્યું છે એ લોકોએ. અને અમે બહુ સારો ટ્રાય કરીએ છીએ કે બચ્ચાઓને આવા નેચરલની અંદર, કુદરતી વાતાવરણમાં જીવે, સમજ પડે, કુદરત સાથે જોડાય. અને બચ્ચાઓની અમારી સૌથી મોટી એવી છે કે આશા છે કે બચ્ચાઓ કુદરત સાથે જોડાય, કે કુદરતની જોડે કેટલું સરસ મજા આવે છે. આપણે, તમે જ મને કહો, તમે તારા કેટલી વાર જોયા? સ્ટાર્સ જોયા? આટલા દિવસથી કુદરતે આપણને આટલું બધું આપ્યું છે, તમે કુદરતને કશું જોતા જ નથી, માણતા જ નથી યાર. તો બસ અમારી એક પહેલ એવી છે કે છોકરાઓ કુદરતી વાતાવરણને એન્જોય કરે, બસ બીજી કોઈ હેતુ નથી. મસ્ત રીતના છોકરાઓ આની અંદર, ગાર્ડનની અંદર ઓપન, પગમાં ચપ્પલ પહેર્યા વગર ચાલે તો તમને બી ખ્યાલ હશે. જનરલી બધા એવું કહે છે કે આંખોના નંબર જતા રહે. તો અમારી સૌથી મોટી વસ્તુ છે કે યાર આવું બધું છોકરાઓ થોડું શીખે. માટી જોડે રમવાથી કેટલા ફાયદા છે. બસ અમે આ વર્ષે એકદમ આખો ડિફરન્ટ સમર કેમ્પ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર બચ્ચાઓને નેચરલ સાથે એટેચમેન્ટ થાય. તો જુઓ, અત્યારે એક જૂના જમાનામાં આપણે કરતા હતા એવી રીતના ગુરુકુળમાં હતું કે ભાઈ બચ્ચાઓને ગાયત્રી મંત્ર છે ને ભગવાન વિશે થોડી ઘણી સલાહ આપીએ, સમજાવીએ કે શું છે રામ ભગવાનને, એની ઉપર આખી આજે ચર્ચા થઈ રહી છે. અને બચ્ચાઓ અત્યારે સરસ મંત્રો ઉચ્ચાર કરી રહ્યા છે, કાલું બોલે છે. કાલે બી બોલતા હતા, આજે બી બોલે છે. તો તમે જુઓ. ઓમ ભૂર ભૂર્સ્વઃ તસ્સવિ તુર્વરેણ્યમ ભર્ગો દેવસ ધીમહિ ધિયો યોના પ્રચોદયાત. અમારે સમર કેમ્પ કરવાનો મેઇન હેતુ કે બાળક પોતાની જાતે કશું કરી શકે, બરાબર છે. આજે તમે જુઓ કે અમુક બાળકો મોટા થઈ ગયા હોય છે, એ લોકોને હજુ શૂઝ પહેરતા કેવી રીતના પહેરવાનું, સેલ્ફ ડિપેન્ડન્સ, ટૂંકમાં શૂઝ નહીં, કોઈ બી વસ્તુ જાતે કેવી રીતના કરવી, બરાબર. અત્યારે આ બાળક હું તમને બતાવું, બહુ જ ડાયો છોકરો છે અમારા ત્યાંનો. અત્યારે આ કિડ્સ છે જે બહુ જ ડાયો બચ્ચું છે અમારા ત્યાંનું, પણ એને શૂઝની લેસ બાંધતા નથી આવડતી. આ બહુ નાની વસ્તુ નથી, બહુ જ મોટી વસ્તુ છે કે સેલ્ફ ડિપેન્ડન્સ બનાવવા. બચ્ચું જાતે લેસ બાંધી રહ્યું છે. જુઓ, બતાવું તમને. બેટા આવડી ગઈ હવે તને બાંધતા? હે, વેરી ગુડ. જીમિલ સરે શીખવાડી દીધું એમ? આ સર બધાને અત્યારે સ્કેટ પહેરાઈ રહ્યા છે. હાય. આ સર બી પહેરાઈ રહ્યા છે. કીટ પહેરી રહ્યા છે બચ્ચાઓ. હા, મોદી સાહેબ આવવાના એટલે બસો આવી ગઈ છે ભાઈ. દાદા આવવાના છે આજે. બધા બચ્ચાઓ રેડી થઈ રહ્યા છે મસ્ત સ્કેટિંग માટે. खुशियों का जश्न है, धींगा मस्ती, हार्दिक सर की धींगा मस्ती, आर्ट एंड क्राफ्ट से लेके पिकनिक तक ये सब
हार्दिक सर के समर कैंप में सब कुछ है प्यारा हार्दिक सर के समर कैंप में सब कुछ है प्यारा हार्दिक सर के समर कैंप में सब कुछ है प्यारा। આજે ફર્સ્ટ ડે છે છોકરાઓનો સ્કેટિંગનો, તો અમને એવું જ છે કે બચ્ચાઓ ખાલી બેલેન્સ રાખીને ઊભા રહેશે તો બી બહુ છે. તો અમે હમણાં સ્કેટિંગ પહેરાવી રહ્યા છે. આરડી સર છે, સ્વામી સર છે, જીનિત મામો છે, જીમિલ સર છે, બધા સ્કેટિંગ પહેરાવી રહ્યા છે અને બધા બચ્ચાઓ સ્કેટિંગ પહેરી રહ્યા છે. અને પછી તમને બતાવીશું કે બચ્ચાઓ બેલેન્સ રાખે છે કે નહીં. બધા બચ્ચાઓ ઊભા રહ્યા છે. સ્કેટિંગ બેટા તારા હવા આ સ્કેટ નહીં લાવવાના બેટા, નીકળી જાય છે ને પટ્ટી ઘડીએ ઘડીએ, હે ને? આ ઢીલું થઈ ગયું. એ ઢીલુંનું તો વાંધો નહીં, પણ આ પટ્ટી ઘડીએ ઘડીએ નીકળી જાય છે તારી, એટલે પાછું આપીને બીજું લઈ લેજો. ઓકે? એકચ્યુઅલી કેવું છે કે આ બચ્ચાને સ્કેટિંગ નીકળી જાય છે, પેલી પટ્ટીમાં ગેપ આવે, આમ પિન જેવું આવે, તો પેરેન્ટ્સને પેલા લોકોએ કહ્યું હશે કે આ લઈ જાઓ, એટલે લઈ લીધા હશે. પણ ચેન્જ કરી દેવાના દોરીવાળા અને જે પટ્ટી જોનેક્સના આવે છે ને એ સારા આવે છે, મને એવું ખ્યાલ છે ત્યાં સુધી. બચ્ચાઓ બસ સીધા ઊભા રહો બેટા, સીધા. વેરી ગુડ. બધાએ ઊભું રહેવાનું છે આજે. તું વોક ના કરીશ હા ભાઈ? धींगा मस्ती हार्दिक सर की धींगा मस्ती आर्ट एंड क्राफ्ट से लेके पिकनिक तक ये सफर है हार्दिक सर के समर कैंप में. चलो 1 2 1 2 करो बेटा. कर पाऊँ छो कर बेटा पाऊँ छो एक जगह ऊपर बस आओ ऊपर आओ कार आओ અને ઇંગ્લિશ આવડે સ્વામી? ઠોક પગને. વેરી ગુડ, વેરી ગુડ. એક સ્ટુડન્ટ બતાવું છે, કઈ સાલ નહીં કઈ સાલ, એટલે 1 વર્ષ પહેલાં, આના વર્ષ પહેલાં એ આવતો હતા અહીંયા આગળ. તો બતાવો રિઝલ્ટ. हार्दिक सर के समर कैंप में हर कदम एक नया दौर स्विमिंग डांसिंग सब है यहाँ हर बच्चा सीखता है नए सपने सजाना पन्ना साल से चलता ये अनोखा सफर हार्दिक सर के समर कैंप में सब कुछ है प्यारा. શું થયું? શું થયું? શું થયું? સાયકલ થી પડી છું. ભમ થઈ ગઈ, ભમ નીકળી ગયું. સાયકલથી પડેલી છું. હે સાયકલથી? હે બસ અમારો મેન હેતુ છોકરાઓ સ્ટ્રોંગ થવા જોઈએ, સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ થઈ જવા જોઈએ. અહીંયા આગળ આવે ને એટલે પોપલા નહીં બનાવતા તમે લોકો, છોકરાઓને કોઈ દિવસ પોપલા ના બનાવતા. બસ એક જ રિક્વેસ્ટ છે. તમે, હું, મારા વડીલો જે હતા એ લોકોએ જે મસ્તી કરી છે, કોઈએ કરી છે? મારા વડીલોએ જે કરી છે અમે લોકોએ નથી કરીને, અમે લોકોએ કરી છે, છોકરાઓને કરવા નહીં મળતી. એના માટે જ અહીંયા આગળ ફૂલ મસ્તી કરાવવાનો છું છોકરાઓને, ફૂલ. વેરી ગુડ. અરે વાહ. અરે તું તો જાતે ચાલતી થઈ ગઈ હે ઢીંગલી. एकदम વાહ 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 વાહ. જે રીતના મેં કહ્યું હતું કે કાલે, આ વર્ષે મને એવી બેચ મળી છે કે જે છોકરાઓને શીખવું જ છે. તો બસ મને ભલે ઓછા સ્ટુડન્ટ્સ છે અમારા ત્યાં, પણ જે સ્ટુડન્ટ છે બધા જ શીખે છે કંઈક નવું ને નવું. કાલે સ્વિમિંગમાં બી કોઈ જ નહોતું રડ્યું. સ્કેટિંગ બી આજે ફર્સ્ટ ડે છે, તમે લોકો જોઈ શકો છો. બધા છોકરાઓ એટલા સ્ટ્રોંગ છે, પેરેન્ટ્સોએ ફૂલ એ લોકોનું માઇન્ડ સેટ કરીને મોકલેલા છે. થેન્ક યુ પેરેન્ટ્સને બી કે આટલા સરસ માઇન્ડ સેટ કરીને મોકલ્યા છે બચ્ચાઓને. અમુક બચ્ચાઓ નથી લાયા આજે સ્કેટિંગ, એ કાલે લાવશે, એટલે કાલથી એ લોકો કરશે. તો મજા આવે છે તને? હે એને કરવું છે, મેં પડીશ તો હવે તો ભલે વાગતો ના વાગે જ નહીં ને. જો જીનિત મામું લઈ જાય.
બધા બચ્ચાઓએ સ્કેટિંગ કરી લીધું છે. બહુ જ મસ્ત સ્કેટિંગનો ડે રહ્યો આજે અમારો અને હું તમને બતાવું બધા બચ્ચાઓ કરી રહ્યા છે. આ ડીસર બધાના સ્કેટિંગ તો મસ્ત રીતના બધાને હેલ્પફુલ છે વ્યક્તિ એટલે બધાને હેલ્પ કરી રહ્યા છે. આ જો અમારા આદિ સાહેબ, આ સ્વામી સાહેબ, બધા બચ્ચાઓ આવી ગયા છે. ચલો 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 હાય. પહેલા મને એવું હતું કે અહીંયા આગળ બચ્ચાઓને કેવું લાગશે કેવું નહીં, પણ તમે નહીં માનો બચ્ચાઓને આટલી ખુલ્લી જગ્યા મળી છે ને એટલી મસ્તી કરે છે, એટલી મસ્તી કરે છે. જો ક્યારેય નહીં રમ્યું. હે ડીંગા ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે કા સામ ટેમ્પલે હાર્દિક સે કા સામ ટેમ્પલે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી 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 ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે કા સામ ટેમ્પલે હાર્દિક સે કા સામ ટેમ્પલે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી ઢીંગા મસ્તી હાર્દિક સે ઢીંગા મસ્તી. તમે લોકો નહીં માનો એક પિકનિક જેવો માહોલ અમે એવરીડે અહીંયા આગળ ક્રિએટ કરીએ છીએ. પિકનિક જેવું બતાવો. બચ્ચાઓ એટલું મસ્ત એન્જોય કરે છે. બતાવો. અવાજ સંભળાય છે. હેલિકોપ્ટર આવ્યા. મોદી આયા. નરેન્દ્ર મોદી આયા. નરેન્દ્ર મોદી. નાઈ ચલો નરેન્દ્ર મોદી આયા. એટલે જવાય લા બચ્ચાઓએ બ્રેક બી પતાવી દીધી, યોગા બી કરી લીધા, સ્કેટિંગ બી કરી લીધા. ખબર છે ને હવે એ લોકો ડ્રોઈંગ કરી રહ્યા છે. હું તમને બતાવું ડ્રોઈંગ કરી રહ્યા છે એ લોકો મસ્ત રીતના. ફરી એક વખત કહીશ, કુદરતના ખોળામાં. हार्दिक से के समर टेम्पले हर कदम एक नया दौर स्विमिंग डांसिंग सब है यहाँ हर बच्चा सीखता है नए सपने सजाना पन्ना सार से चलता ये अनोखा सफर हर एक सर के समर टेम्पले सब कुछ है प्यारा. તમે જોઈ રહ્યા છો બચ્ચાઓને મસ્ત ડ્રોઈંગ કરાવી રહ્યા છે. આજે થોડી ડિટેલ્સમાં નહીં પણ ઉપર છેલ્લી અમે બચ્ચાઓને કેલિગ્રાફી કરાવી રહ્યા છે. કેલિગ્રાફી કરી રહ્યા છે. એનાથી નાના જે બચ્ચા છે એ લોકો પેસ્ટલ કલરથી કલર ફિલ કરી રહ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. અહીંયા આગળ તમે કદાચ અંદર વોઇસ આવતો છે જ નહીં આવતો એ ખબર નહીં, પણ મસ્ત ચકલીઓના અવાજ આવી રહ્યા છે અને બહુ મજા આવી રહી છે. બહુ મજા આવે છે અહીંયા. તને મજા આવે છે? આજ સવારની એક બેચ ફિનિશ થઈ જવાય. બચ્ચાઓને બહુ જ મજા આવી ગઈ છે અને બચ્ચાઓ થાકી બી ગયા છે.
અને હવે બહાર જઈ રહ્યા છીએ અમે લોકો કે જેથી પેરેન્ટ્સને એટલું વોક કરીને ના આવવું પડે. બાય બાય બેટા. ઓય ઓય બાય બાય. થાકી ગયો તું? તારી ફ્રેન્ડ આગળ જતી રહી એટલે હે? જબ્બર છે જબ્બર. બપોર પછીની જે બેચ છે એના વિડીયોઝ બતાવીશ. ડાન્સના વિડીયો એટલે નથી મૂકતો કેમ કે કોપીરાઇટ આવે છે એટલે વિડીયો નથી મૂકતા. તો અમારા બચ્ચાઓની નવી બેચ ચાલુ થઈ ગઈ, એટલે મતલબ કે બીજી બેચ છે, ઇવનિંગ બેચ છે અમારી, જે 4:30 વાગે ચાલુ થાય છે, 4:30ના. તો બચ્ચાઓ આવી ગયા છે, મસ્ત ડ્રોઈંગ કરી રહ્યા છે. આજે સેકન્ડ ડે છે. હજુ અમુક બચ્ચાઓ એટલે નથી આવ્યા કેમ કે એ લોકો 5th 6thથી આવવાના છે. લોકોને વેકેશન કોઈને 5thથી પડવાનું છે, કોઈને 6thથી પડવાનું છે, કોઈને 9thથી પડવાનું છે, એટલે બધા ધીમે ધીમે આવશે. પણ બતાવું બચ્ચાઓ શું કરે છે, ચાલો બતાવો. અને આ ઇવનિંગ બેચ છે. આ ઇવનિંગ બેચમાં કેવું છે કે સ્કેટિંગ ને એવું બધું નથી, પણ બીજી એક્ટિવિટીઝ બહુ બધી છે અહીંયા આગળ. ડાન્સ છે, ડ્રોઈંગ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, યોગા છે, અને ખાસ સનાતની યાની કે મંત્રો. આપણા ત્યાં મોસ્ટલી મંત્રો, ધાર્મિકતા એ બધા ઉપર થોડુંક વધારે ફોકસ કરવામાં આવે છે. બસ તો જુઓ બચ્ચાઓ શું કરે છે. સે હાય. જીયા તે શું કર્યું? વાવ. એલા મસ્ત મસ્ત ટ્રી બનાવે. આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ને શું તાવ આવી ગયો? હે જીયા? હે વેરી નાઇસ. મસ્ત કર્યું બેટા, તે બી મસ્ત કર્યું. રાતે જાતે કર્યું? હે વેરી ગુડ. અને તારા તે શું કર્યું? હે હજુ ફીસ બાકી છે એમ બનાવવાની? બનાવો જલ્દી ફટાફટ ફટાફટ. તે જાતે કર્યું? કલર કલર એ પોડા. હાય હા. બહુ કૂટી બચ્ચું છે. ઓકે તો હવે હું થોડું કરાવી દઉં બચ્ચાઓને. ગાયત્રી મંત્ર આવડે છે? એ શું હોય? એવું ના હોય બેટા. ગાયત્રી મંત્ર બધાને આવડતો હોય, ઘરે બોલતા હશે. આવડે છે ને? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં